મારી ચાવી તો આપો મોટા ભાઈ. તારી ચાવી હા, તે મને આપી છે કોઈ દિવસ? એ જ કહું છું કે અહીંયા જ મૂકવામાં આવે છે ચાવી, તો અહીંથી ચાવી જાય ક્યાં? મને ખબર છે એ ચાવી તમે જ ગમે ત્યાં મૂકી દીધી છે. ઓ ભાઈ ઓ, તારી ચાવીને મારે શું ધોઈ પીવી છે? મને શું ખબર તમારે ક્યાં મૂકવી હોય ઈ? હંતાડી દીધેલી ચાવી મને પાછી આપો, મારે મોડું થાય છે. ઓ ભાઈ, મેં ક્યાંય ચાવી તારી લીધી નથી અને મારા ઉપર આવા આક્ષેપો ન નાખ. આ બધા કામ તો તારા છે. આ ઓફિસમાંથી આખો દિવસ બેઠો બેઠો મારા ઓર્ડરની જે બુક આવે છે એમાંથી નંબર બૂચ મારતો ફરે છે. મારા બધા ઓર્ડર તું ફોન કરીને લઈ લે છે. આ શું મળે છે શું તને આવું બધું કરીને મને કહીશ? તમે આ ઓર્ડરે ક્યાં પહોંચી ગયા? અત્યારે મારી ચાવી આપો ને. દાન જ તારી ખરાબ છે ને ઉપરથી મને કહી રહ્યો છે નથી ચાવી, જા મારી પાસે. સત્યવાદી. સમજાવો ને વહુ બાપા, સમજાવો ને આને. સવારમાં માથાકૂટ આદરે છે. હવે એ મને શું સમજાવે? તું સમજાય અને મને ચાવી આપી દે મારી ગાડીની. મારી પાસે છે અને મારે તને દેવાની થતી નથી. જા, તારે જે કરવું એને કરી લેજો. જોયું? મારી ચાવી પોતે હંતાડી દે છે અને પાછી ચાવી માંગુ છું તો આપતો નથી. ચાવી તો મારી પાસે છે, ચાવી તો મેં સંતાડી છે, તો પછી આ ચાવી ક્યાંથી આવી? બોલ ને, ક્યાંથી આવી? ચાવી મેં જ મૂકી હતી. એક બોલવાનો મોકો આપશો? બન્યો કેટલો ઝઘડો છો. જ્યારથી આવી છું એ જ જોઉં છું. નાની નાની વાતમાં ઝઘડતા હોય. અને દેવ, તમે આ ચાવી તમે મારા હાથમાં આપી હતી કે તું ઠેકાણે મૂકી દેજે અને મોટા ભાઈને પૂછો છો. એમને કેવી રીતે ખબર હોવાની? મને તો આમાં એવું લાગે છે કે આ ઝઘડો શાંત થઈ જાય એટલે તો હા, મેં લઈને ચોરી કરીને અહીંયા તારા પત્નીને આપી હશે એમ જ કહેવા માંગે છે ને તું? આજે તો છે ને તારે જે કરવું એ કરી લે. હવે છે ને તારી બાઇકમાં પંચર કરીને જઈશ. હું પણ જોઉં છું કે ઓફિસે મારી પહેલા કેવી રીતે પહોંચે છે. હા, તો પછી મને પંચર કરતા આવડે છે. દેવ, હા તો બનાવજે ને, બેઠો બેઠો પંચર બનાવજે અને પછી જ્યારે થઈ જાય ને ત્યારે આવજે ઓફિસે. મોટા ભાઈ, તમે તો એમના કરતા મોટા છો ને. આ ઘરની નાની વહુ થઈને મારે તમને સમજાવવાના કે ઝઘડા ન કરો. પાડોશી સાંભળે તો કેવું લાગે? મોટાને ખબર પડતી હોય તો ખબર ન પડે? બધી વાતમાં ધ્યાન રાખવાની. વાંધો જા છે. આ કોઈની સામે શાંતિથી બોલવા જઈએ ને તો એમને એવું લાગે છે કે અમે નમતું મૂકી દીધું છે. શાંતિથી આજ સુધી કોઈ દી તમે બોલ્યા છો? હા તો બોલવાનો પણ નથી. શું કામ ને બોલું? શું કામ બોલું? ખોટે ખોટું શું કામ ને કોઈનું સહન કરી લઉં યાર? તું કે ને, આ તમે જોયું નહીં? ચાવી એમણે તમને આપી હતી છતાં પણ આરોપ તો મારી ઉપર જ હતો. ચાવી તમારી પાસે જ હશે. થાને બેતી થાને ભાઈ, તારું ઠઠડિયું ગાડી લઈને નીકળ જા. આવજો મોટો તે. ઠઠડિયું ગાડી હમણાં એક છૂટી મારીશ. તું ક્યાં ગઈ? ખબર? આ શું હું જોઈને આવી? બહાર આટલો બધો એંઠવારો પડ્યો છે તો શાંતિ રસોઈ શું કામ કરે? મેં રસોઈ બરાબર જ કરી હતી. તમારો દીકરો રાત્રે આવીને ન જમ્યો, એમાં હું શું કરું? તો ફોન કરીને પૂછી લેવાય કે આજે ઘરે આવવાના છે કે બહાર ખાવાના છે. તો મારામાં શું એટલી બુદ્ધિ નહીં હોય કે મેં નહીં પૂછ્યું હોય? મેં એને ફોન કરીને પૂછ્યું જ તું કે તમારી રસોઈ બનાવું. એણે હા પાડી. મેં એના ભાગની રસોઈ બનાવી. આવીને ન જમે એમાં હું શું કરું? આ મોંઘવારી તો જુઓ કેમ કિલો શાક મળે તે ખબર છે? બજાર જાઉં ત્યાં મને ખબર પડે. તમને શું? હું તો ઘરમાં લાવીને ઠેલા મૂકું, જેમ ફાવે તેમ રાંધવાનું ને બહાર ફેંકવાનું. હા, અહીંયા તો સદાવ્રત જ છે ને કાં? તો જેમ ફાવે એમ અમે રાંધીએ. અને તમારે કંઈ કમાવા જવું પડે છે તો મને આવીને લેક્ચર સંભળાવો છો. બારે મારી એકલીનો એઠવાડો નથી, આખી સોસાયટીને એઠવાડો નાખવા જાય છે. તારે કમાવા નહીં જવું પડતું, મારા દીકરાઓને તો કમાવું પડે છે ને. તમારા દીકરાઓને કઈ વાંધો છે? કઈ વાંધો છે ને? અને રોજ રસોઈ બગડે છે. એક દિવસ એક ટાઈમની રસોઈ બગડી તો મને આવીને સંભળાવો છો કે બકાલું આમ નથી આવતું તેમ નથી આવતું. તો સાચી જ વાત છે ને, પણ મારું કોઈ ખોટું છે કહેવાનું? આ મોંઘવારીના હિસાબથી બધું ચલાવવાનું હોય ને, જોઈતું જ બધી રસોઈ કરવાની, જોઈતું જ કરવાનું. ના ખાવાના હોય ને એના ભાગની રસોઈ ના કરવાની. તો પણ એમાં હું શું કરું? પહેલા બધા હા પાડીને આવીને ન જમે તો એક કામ કરો, તમે 2 રોટલી ખાવ છો ને, હવે તમારી 1 રોટલી કરતી જઈશ. બધા એમ કે આજ મારું આટલું બનાવવાનું, એનું અડધું કરવાનું. હાલશે ને? કેમ 2 રોટલી જોઈએ તો 2 રોટલી તો જોઈએ જ ને. પેટ જેટલું માંગે એટલું તો ખાવું જ પડે ને. ના, તમે કીધું ને કરકસર કરવાની. હવે તમારા દીકરાઓનું નક્કી હોય છે, ક્યારેક બહારથી નાસ્તો કરીને આવે તો સરખું જમે, ન જમે તો મારે શું કરવાનું? મોઢામાં પરાણે ઠૂસવાનું? મોઢામાં ઠૂસવાની વાત નથી, તો રવા દેવાય ફ્રીજમાં ગરમ કરીને ખવાય પાછું. તમને ક્યાં પહોંચવું એ નથી ખબર પડતી.
રસોઈ ઘટે તો એમ કે શું પેટને જોતું હોય એટલું ખાવું નહીં, અને વધે તો કે ફ્રીજમાં મૂકવાનું. એવા વાસી કોણ તમે ખાશો? એક કામ કરજો, વધશે ને બધું ફ્રીજમાં મૂકી દઈશ, અને બીજે દિવસે છે ને તમારા ભાગની રસોઈ નહીં બનાવું, ઈ વાસી તમે ખાજો. હા હા ને, અને હવે નો ખવડાવું તો તમે મને કહેજો. હા એ જ ને, આ સાસુની ઉપર ઉબાબ જમાવે છે આજકાલની આવેલી. અમે આખી જિંદગી કામ નહીં કરી રહ્યા હે ને આખી જિંદગી રાંધીને ખવડાવ્યું નહીં, દીકરા એમને મોટા થઈ ગયા. પરી, હજુ અહીંયા કાં બેઠી છો? ટ્યુશનમાં નથી જવાનું? મને આજ ટ્યુશન નથી જવું. તો કોણ, હું જઈશ ટ્યુશને કે તારો બાપ જશે? ઊભી થાવ, હાલ. કેટલી વાર કીધું છે કે ટ્યુશનનો ટાઈમ થાય ને એટલે તૈયાર થઈ જવાનું. હજી તૈયાર નથી થઈ. રોજ રોજ તારા ટ્યુશનમાંથી ફોન આવે એના જવાબ મારે દેવાના? નહીં. નહીં તો નથી જવાનું ટ્યુશનમાં કે ભણવું જ નથી? નથી જવું. નથી જવું એમ. એક ફડાકો ભાભી! દેશે. આ શું કરો છો તમે? તું જા, બા તને બોલાવતા હતા. જા. શું બા તને બોલાવતા હતા? ભાભી તમે એના ઉપર હાથ કેમ ઉપાડો છો? પણ તો શું કરું, એને ટ્યુશનમાં ન જવાનું, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. હા પણ તમે એ વાત એને શાંતિથી સમજાવી શકો ને. તમે એને મારો તો જે સમજશે. મેં એને મારી? તો પછી મારવા તો જતા ને. મારવા જતી હતી ને, મારી તો નથી ને. ભાભી હું ના આવત તો તમે એના ઉપર હાથ પણ ઉપાડી જ લે. ઉપાડી લે તો શું? મારા પેટે જડેલી છે ને, હું મારું કુટું ગમે એ કરું. ભાભી મને તો એ નથી સમજાતું, આપણા ઘરમાં કોઈને કોઈ સાથે વાત કરતા કેમ નથી આવડતું? હા કા, વાત કરતા તો તને જ આવડે છે. કાલની આવેલી, હવે તું અમને લેક્ચર આપીશ કે મારે કોની સાથે કેમ વાત કરવી? ભાભી ઘરમાં બધા જ આવું વર્તન કરશે તો સમજાવશે કોણ? સવારના જોઉં છું તો બે ભાઈ ઝઘડે છે, અત્યારે તમે આને મારવા સુધી કરો છો. અરે ભાભી એ બાળક છે, તમે એને મારશો ને તો નિંભર થઈ જશે. બાળક છે, એને નથી ખબર પડતી ને એટલે જ એને મારીને સુધારું છું. અત્યારે ટ્યુશનમાં જવાની ના પાડે છે, કાલે સ્કૂલે જવાની ના પાડે, એટલે મારે શું એનું ભવિષ્ય બગાડવાનું? ભાભી ભવિષ્ય આવી રીતે તો નહીં જ સુધરે ને. તમે એને આવી રીતે મારીને સમજાવશો ને એ સમજી જશે નહીં. આજે તમારા મારવાનો ડર છે ને, એ ડર પણ આવતીકાલે એનામાંથી નીકળી જશે. બરાબર, તો કેવી રીતે સુધારે મને સમજાવતો? ભાભી તમે સમજાવી પણ શકો ને. સવારના બંને ભાઈઓ પણ એક ચાવી માટે થઈને ઝઘડો કરતા હતા. તમે અને બા પણ ગમે ત્યારે ઝઘડો કરતા હોય છે. મેં તો લગ્ન કરીને જ્યારથી આવી ત્યારથી એ જ જોયું છે કે બધા એક સાથે ઝઘડો કરીને જ વાત કરે છે. હા, હવે જોશ ને, હવેથી તુંય ઝઘડવા માંડીશ. ઘર હોય ને ત્યાં જ વાસણ ખખડે, અને ઈ બે ભાઈઓનું તો રોજનું છે, આજકાલનું નથી. રોજ નાની નાની વાતમાં ઝઘડતા હોય. પણ બા સાથે મને કોઈ ખુશી નથી થતી ઝઘડો કરીને, પણ એની જીભ જ એવી છે, છરીની જેમ હાલતી હોય. ભાભી જીભ તો તમારી પણ ચાલે જ છે ને, ખોટું ના લગાવતા. પણ બા સાથે તો હું આ ઘરમાં રહું છું, મારે તો ક્યારેય ઝઘડો ન થયો એમની સાથે. તારે ક્યાંથી થાય? કેમ કે છે ને, બા હું અમે બધા તીખી છુરી છીએ, તું મીઠી છુરી છો. તું બોલી દેશ પણ એટલા શાંતિથી બોલસ ને કે કોઈને એમ લાગે જ નહીં. એવી જ રીતે બધા એકબીજા સાથે શાંતિથી વાત કરી જ શકીએ. જરૂરી નથી કે ઝઘડી તો જ વાત થઈ શકે. બરાબર. હવે તારું આ જે લેક્ચર પૂરું થઈ ગયું હોય તો થોડોક હાથ હલાવીને ઘરના કામે કરી લે ને, સારું રહેશે. કોઈને સમજવું જ નથી. બધાને ઝઘડો કરીને જેટલો આનંદ મળે છે ને, એટલો આનંદ તો ખબર નહીં જમીને કે ફરીને પણ ના મળે. કેટલો શોખ છે ઝઘડવાનો. આજે તો હોતી અમારે બહુ ગુસ્સો આવેલો છે મને એનો, જ્યારે ત્યારે ઝઘડો કરે. બાપ શું થયું? આ લાકડી તો ગાય કૂતરાને કાઢવા માટે છે, તમે કેમ હાથમાં લીધી છે? અરે જો ને, પેલી સવારે મારી ભેગી ઝઘડો કરતી હતી, સામે બોલે છે. શાક બધું બગાડો કરે ને, બધા સામતું રસોઈ કરે ને પછી બહાર નાખી દેવાનું. તે કહ્યું તો મારી ભેગી ઝઘડો કરતી હતી. બાપ અહીંયા બાર બીજા લોકો પણ સાંભળે ને, તમે શું કામને રાડો કરો છો અહીંયા રસ્તા પર બેસીને? તે સાંભળે તો શું થઈ જાય? એનાથી શું કે ભરાવાનું? આપણે આપણી રીતે જીવવાનું ને. ત્યાં બધું લાવવાનું, બકાલું ને બધું કઈ સસ્તું મળે છે કે ઘણું રસોઈ કરીને પછી બહાર નાખવાનું કચરામાં? પણ બાપ ભાભીને શોખ તો નહીં હોય ને કે રસોઈ કરે અને પછી ફેંકી દે. થઈ ગઈ હશે એમનાથી ભૂલ, પણ એ વાતને આટલી ઉગ્ર રીતે કેમ લો છો? શાંતિથી વાત કરો ને. તે છોકરાઓને કમાવું પડે છે, એમને નથી બધું ઘરમાં આવી જતું. તમને લગતું બધું બેઠા મળે એટલે તમને ના ખબર પડે. જુઓ બાપ, હું તો તમને એ પૂછવા માટે આવી હતી કે રસોઈમાં શું બનાવવાનું છે, અને તમે છો કે
ભાભીનો ઝઘડો મારી સાથે ચાલુ કરી દીધો. તમારે જે બનાવવું એ બનાવો, અમારે કાંઈ બોલવું નથી ને મને કાંઈ પૂછવાનું નહીં. બાપ, રસોઈ શું બનાવીએ તો તમને જ પૂછવું ને. તમને પૂછ્યા વગર બનાવીશ તો તમને લાગશે કે અમે જાતે હવે નિર્ણય લઈએ છીએ. મેં કહ્યું કે બધે તો રવા દેવાનું, ફ્રીજમાં મૂકવાનું, તો ઓલી મને કહે છે કે એ તમારે ઠંડુ તમારે જ ખાવાનું છે. તે એ ઠંડુ મારે ખાવાનું છે ને તો મારે શું કામ પૂછવાનું? મારે તો વૈદું ગઈતું ખાવાનું છે. બા, તમને કોઈ એવું વૈધું ઘઈટું ખાવા નહીં આપે. તમે ખાલી એ કહી દો કે રાંધવાનું શું છે તો હું રાંધી દઉં. મારે કાંઈ કેવું નથી. પૂછ તારી જેઠાની ને તમારે જે બે બનાવો એ બનાવો, મને જે હશે એ ચાલશે. ને આજ પછી તું મને કશું મને પૂછવા ના આવતી ને મને ફરિયાદ ના કરતી, નહીં તો તારી જોડે બી ઝઘડો થઈ જાય. જાઓ, તમને જે ઠીક લાગે એ બનાવો. ફોન આવ્યો હોય પણ અત્યારે નિકિતા. હલો, હા બોલ બકા. શું? અરે અત્યારે કામમાં છું, ઓર્ડર આવ્યો છે, બોલ ને શું વાત છે? વાલી મીટિંગમાં તું જઈ આવ ને, ત્યાં મારું શું કામ છે? યાર ખરા છો હા તમે લોકો, અમારે કામ છોડીને ત્યાં આવવું પડશે. સારું ચાલ, કંઈક કરું છું એડજસ્ટ. અરે નીકળું છું બકા, હમણાં જ નીકળું છું, પ્રોમિસ નીકળું છું. ચાલ તું ફોન મૂકીશ તો હું નીકળીશ ને હવે. ચાલ બાય. હા ચાલો. નાનકા ધ્યાન રાખજે, હું કામ અર્જન્ટ આવ્યું છે એટલે નીકળું છું. હા, શું કામ છે? જવાનું છે હવે, શું કામ છે એની શું તારે પંચાયત છે ખોટે ખોટી? અચ્છા, એટલે હું પંચાયત કરું છું. કામ તમારે છે એ કેવું નથી અને પંચાયત હું કરું છું. વાહ વાહ મોટા ભાઈ વાહ. નહીં એટલે તમારે કહેવાનું નહીં શું કામ છે એ, અને પૂછી તો પાછી અમે પંચાયત કરી છે. એટલે વાલી મીટિંગમાં જવાનું છે એટલે વાલી મીટિંગમાં હું હાજરી આપીને ફરી પાછો આવું છું. તે વાલી છો એ બધાને ખબર જ છે. વાલી મીટિંગમાં જવાની શું જરૂર છે? ત્યાં ભાભીજી આવશે ને. જયાવત પણ હવે એને નથી જવું તો હું જાઉં છું. અને એને ઘરે કામ શું છે? મારી ભૂલ કે મેં તને બતાવ્યું, મારો વાંક છે કે હું તને કહેવા જતો હતો કે ઓફિસમાં હું નથી તો જરા ધ્યાન રાખજે, પણ હું તો ભૂલી જ ગયો હતો ને કે ઓફિસમાં હું ના હોઉં ત્યારે તારે શું કામ કરવાના હોય છે. આ મારી ડિરેક્ટરી ખોલીને બધાના નંબર લેવાના હોય છે. અચ્છા, એટલે તમે એવું કહો છો કે તમે ન હો ત્યારે હું ખાખા ખોળા કરું છું ઓફિસમાં? હા, ખાખા ખોળા કરું છું નહીં, સાબિતી પણ છે જ મારી પાસે. આ જેટલા મારા કસ્ટમર છે એ બધાના ફોન નંબર તારી પાસે ક્યાંથી છે? બોલ ને. આ એક મિનિટ, આ તમારા કસ્ટમર ને મારા કસ્ટમર આ બધા અલગ ક્યાંથી થઈ ગયા કસ્ટમરો? કેમ ભાઈ, આ જ્યારથી આપણી ઓફિસ અલગ થઈ છે ત્યારથી બધું અલગ જ થયું છે ને. આ જો ને, સારામાં સારી સિસ્ટમ તારા ભાગમાં આવી છે, સારામાં સારું પીસી પણ તે બનાવડાવ્યું છે, અને મને શું આપ્યું છે અહીંયા? આ જે કંઈ પણ બચ્યું કુચ્યું હતું એ બધું મારા ભાગમાં આવ્યું છે. અને એમાં પણ આ જે કસ્ટમરો થોડા ઘણા મારી પાસે આવે છે એમાંય આપણે તો કોલ કરવા જોઈએ છે ને કે ભાઈ હું તમને 20 રૂપિયા સસ્તું આપીશ, આના કરતાં આ વસ્તુ તમને સારી આપીશ. આમ કરીને કસ્ટમરો લીધા છે. સારું થયું કે તમે મને આજે અનુભૂતિ કરાવી દીધી કે આપણે બે અલગ થઈ ગયા. તો અલગ જ છીએ ને ભાઈ. હા, મને તો લાગે છે કે જેને ઓફિસમાં પણ એક ચોકીદાર મૂકવાની જરૂર છે, જેથી કરીને ખબર પડે કે કોણ કોનું કેટલું ખરાબ કરે છે અને કોણ કેટલું સારું કરે છે. વિશ્વાસ મોટા ભાઈ, વિશ્વાસ એ હોય, વિશ્વાસ નામની વસ્તુ છે એ હોય ને તો આવા ચોકીદાર મૂકવાની જરૂર નથી. પણ કાંઈ નહીં મારા ભાઈ, મને આજ ખબર પડી ગઈ. આ મારા ને તારા કસ્ટમરની વાત આવી ને, હા, તો તમારા કસ્ટમર રાખો તમારી પાસે. શું તમારી પાસે રાખો? ના, હું છે ને આ ઓફિસ જ મૂકી દઉં છું. બીજી ક્યાંક નોકરી કરી લઈશ, બીજી ક્યાંક જગ્યાએ વયો જઈશ, પણ હવે તમારી આ ઓફિસમાં આવી ગયા બીજો. અરે પણ ઓફિસ મારી નથી, આ ઓફિસ તારી જ છે. તારી જગ્યાએ તું બેઠો છે, હું તારી જગ્યા લેવાની વાત નથી કરતો. નહીં, તમે આખી ઓફિસ લઈ લો, મારી જગ્યા લઈ લો, ખુરશી લઈ લો, બધું લઈ લો. હું અહીંયા નો આવું હવે. અરે ભાઈ, પણ તું કેવી વાતો કરે છે, સમજવાની કોશિશ તો કર. આ મારી જગ્યા છે, મારું કોમ્પ્યુટર છે, મારા કોમ્પ્યુટરને લોક મારીને જાઉં છું, મારું કામ અટકે છે, તો તું શું કામને રિસાઈને બેઠો છે? આવી ગયું ને, તારું મારું આવી ગયું ને, એટલે જ કહું છું કે આ બધું તમે રાખી લ્યો. તારા મારાની શરૂઆત તે કરી છે, મેં નથી કરી.
મેં કાંઈ નથી કરી. હા તો નથી જ કરતો ને કઈ, નથી જ કરતો તું કઈ. આમ પણ આ બળવા સિવાય જીવનમાં ક્યારે કઈ કર્યું નથી તે, અને એનાથી આગળ ક્યારે વધી એટલે નહીં હું ભણેલો છું. અરે હું ભણેલો છું એમ કે તમારું કેવું એમ છે કે હું ભણેલો છું. 1,00,000 વાર બળેલો છે. જા, બળેલો છે ને બળેલો જ કહું છું. જા, ભગવાન કરે તમારી ઓફિસ મળી જાય, મારે આ ઓફિસ નો જોઈએ. તારું બધું બળી જાય. જાને ભાઈ, જવાનું તો મારે હતું, આ શું કામ જતો રહ્યો છે? અરે ભાઈ, પાલી મીટિંગમાં નહીં જાવ તો પેલી લોહી પીશે મારું. છોડ, જે થવાનું હશે થશે, મારે શું. જ્યારે હોય ત્યારે મારી યાર જ મગજમારી કરવાની. ઓફિસમાં કોઈ કામ શાંતિથી કરવા જ નહીં દેવાના, બસ. શું થયું કે તો જલ્દી વહી આવ્યો? આ તમારો મોટો દીકરો શું થયું પણ? મારી યાર મગજમારી કરતો હતો. તમે બે ભાઈજા જ કરો, તમને બનતું જ નથી જરા બે ભાઈઓને? તો નથી બનતું તો નથી બનતું, હારે હું કામ રાખો છો? તે હારે તો રહેવું જ પડે ને. હું જીવું ત્યાં ઉડી વાત કરે છે. હવે નહીં રેવાય. કેમ નહીં રેવાય? તો ક્યાં જવાનો છે? હું બીજી નોકરી ગોતી લઈશ. બીજી? એની ઓફિસે હું નથી જવાનો. ભગવાન, જેનો હોય તેને ભાઈજા સિવાય વાત કરતા જ નથી આવડતું. નથી મારે વાત કરવી, તમે શાંતિ રાખો ને બા. પણ કેમ આટલો બધો ગરમ થાય છે? શાંતિથી વાત કરને. થયું છે શું? કાંઈ નથી થયું. ઝઘડો. ગમે ઝઘડો? ત્યારે એને ઇમરજન્સી કામ હોય, એને કાંઈક તાત્કાલિક કામ આવે અને એને જ બધે વહી જવાનું. આ ઓફિસો મારે સંભાળવાની. હવે પાછું નવું આવ્યું, હું એને પીસીમાં કાંઈક ખાખા ખોળા કરું છું. પાછું નવું આવ્યું કે હું એના ક્લાયન્ટોને ફોન કરીને બોલાવી લઉં છું. લે, આવું થોડું કરવાનું હોય બેટા. એમાં ઝઘડા કરીને આમ ઘરે વહી અવાય? ઓફિસનું કામ મૂકીને? હા, ઓફિસનું કામ મૂકીને નહીં, હું ઓફિસ છોડીને આવી ગયો છું. હવે હું નથી જવાનો ક્યારેય. તો ઓફિસ છોડીને આવ્યો તો ઘરમાં બેસીને શું કરવાનું છે? મારે જે કરવું છે એ કરીશ, પણ ઓફિસ નહીં જવું. કે ભાઈ એ ઝીણી ઝીણી વાતમાં હું તમે લોકો બાઈજા આ કરો? તમને જેની વાત લાગે છે? એણે મને એવું કહી દીધું કે તું મારા ક્લાયન્ટ લઈ જાશો. એણે મને એવું કહી દીધું કે મારી પીસીમાં તું કાકા કોળા કરશો. એણે મને એવું કહી દીધું કે મારા વહીવટો બધા તું કરશો. આ જેની જેની વાત છે આ. તે એને જોયું એ બધું ને તે કર્યું? તો પછી તો હું કામ? શું કર્યું? એને જોયું કે તે ખાખા ખોડી કરી કે તેના નંબર લઈ લીધા? પણ તારે કેવું જોઈએ ને કે હું શું કામ તારા નંબર લઉં ને તારું ખાખા ખોડી હું શું કામ કરું? તમને એવું લાગે છે કે હું મૂંગો મૂંગો બોલ્યા વગેરે વીએ હોઈશ? તમારો છોકરો કોઈ વાત માનવા તૈયાર છે નહીં. મારો છોકરો તે તું મારો દીકરો નથી? આ તમારો મોટો દીકરો. હા, મોટો. તે તું કયો ઓછો છે? ગમે ત્યાં ઝઘડા કરો, ચાવી હારું લરો, જવા હારું લરો, બેસવા હારું લરો, ઓફિસમાં જાઓ તો બસ ઝઘડા ને ઝઘડા સિવાય કઈ આવડતું જ નથી. તમને મેં બોલાવ્યા હતા કે મારી યારે વાત કરો. હું આ છે ને ઘરમાં શાંતિ લેવા આવ્યો છું. ત્યાં તો ઝઘડો થયો. તમે એક કામ કરો, આ બેહો, હું નીકળું છું. ચાલ છે ને, માં કે એના માતા દુશ્મન લાગે. જા. ભગવાન, આ તમે બેઠા છો કેમ? ઓફિસે નથી જવું? બેઠો છું તો નડું છું. અરે મને શું કામ ને નડો? પણ આમ તો બહુ વહેલા ઉઠીને જતા રહેતા હોય છો, અને આજ ઓફિસ નથી જવાનું? આજે નહીં, હવે પછી ક્યારે ઓફિસે નથી જવાનું. ઓફિસે નહીં જાવ તો કરશો શું? ઘરે જ બેસી રહેશો? હા, કેમ? ભગવાન ઉપર બેઠા છે, કંઈક કરી લે, કંઈક થઈ જાય. મજાક ન કરો. મજાક નથી કરતો. અરે તો પછી કામ પર કેમ નથી જવું? શું થયું છે? અરે નથી જવું તો નથી જવું. આ મોટા ભાઈ અરે ન્યા જઈને મગજમારી કરવી એ કરતા ઘરે રહેવું સારું. મને એક વાત કહેશો? આ આખા ઘરમાં કોઈને બાંધવા સિવાય બીજું કંઈ કામ જ નથી. જે હોય એ જેની સાથે ઝઘડો જ કર્યા કરે. હવે શું ઝઘડો થઈ ગયો ભાઈ સાથે? હવે તું શાંતિ રાખીને, અરે આને કે તારી એને લપ થઈ જાય. બસ કંઈક ઘરમાં કોઈને કહેવા જઈએ એટલે સીધી ધમકી આવે કે તારી હારે ઝઘડો થઈ જશે. શું કામ થઈ જાય મારી સાથે ઝઘડો? આવા પ્રશ્ન કરી તો થઈ જ જાય ને. એટલે મારે કંઈ પૂછવાનો હક નથી હવે એમ? અને આ ઘરમાં વાત કરતા કોઈને આવડતી જ નથી, સીધો ઝઘડો જ કરતા આવડે છે. અત્યાર સુધી તો આવું જ હાલ્યું છે. તું બદલી શકીશ? ના ના, તો બદલી નાખ. દેવ, છાના મને ઓફિસ ભેગા થાવ. નથી સારા લાગતા ઘરમાં બેઠા છો તો. મેં કીધું ને કે મારે ઓફિસે જવું ન જવું હું જોઈ લઈશ, તારે કોઈ વહીવટ નથી કરવાનો. એટલે તમે સાચો ઓફિસ નથી જવાનું? નથી જવાનું કીધું ને એને. હવે પ્રશ્નો કર્યા છે ને તો ગોબા ઉપાડી લે. હા લ્યો લ્યો, મારી લ્યો, મને ગોબા મારી લ્યો એટલે તમને શાંતિ થઈ જાય. અરે કઈ માણસ છો?
કોઈને સમજવું જ નથી ઘરમાં. 3 મહિનાથી બસ એક જ હું જોઉં છું, પેલો પેલાની જોડે ઝઘડે, પેલો પેલીની જોડે ઝઘડે. આ શાંતિ જેવી કોઈ વસ્તુ કેમ નથી તમારા ઘરમાં? તું સમજાવીએ કે 3 મહિનામાં? મને લાગતું નથી કે હું 3 વર્ષમાં કોઈને સમજાવી શકું. હા, અરે પણ થયું છે શું એ બોલો ને મોઢામાંથી. મારે મોટા ભાઈની ઓફિસમાં મોટા ભાઈ હારે કામ નથી કરવું. તો શું કરવું છે તમારે? હવે ઈ નથી ખબર. ગાંડી થઈ જઈશ આમનામાં ઘરમાં. જાઓ જાઓ, જતા રહો ઓફિસ. એ તો ઝઘડો કાલ થયો તો ને, અત્યારે શું છે? હવે તું વઈ જા રસોડામાં, રાંધવા માંડ જા. દેવ, સમજવાની કોશિશ કરો નહીં. અહીં ઘરે બેઠે રહી કઈ ચાલશે? કમાવવું તો પડશે કે નહીં? સમજી ગયો, હું સમજી ગયો શું કે તું નહીં જા, મારે જવું પડશે ઓફિસે. નહીં બીજે તો જા. કેવા માણસ છે, કોઈને સમજવું જ નથી. અને હું નવી, મારું કોઈને સાંભળવું નથી. ગુડ મોર્નિંગ. શું થયું? આમ કેમ કરે છે? શું થયું મને પૂછો છો? ખબર નથી શું થયું છે. તો એમાં શું હવે? એની સામે કઈ થોડું કઈ બોલવાનું હોય. હા, ઢીંગલી. એ બધું જવા દે. તું મને કે કેવું ચાલે છે તારું ભણવાનું? બહુ જ સારું. કે ટીચરો અમને રોજ સંભળાવે છે. કાલે પેરેન્ટ્સ મીટિંગમાં જવાનું હતું, ગયા. અત્યારે ઓફિસે જવા માટે એકદમ ટનાટન પરફેક્ટ ટાઈમે તમે રેડી થઈ ગયા. તો જવું તો પડે જ ને. ઓફિસે જઈશ, કમાઈશ તો પૈસા આવશે, આપણે સરખી રીતે રહી શકીશું. બસ પૈસાથી જ મતલબ છે? તમને તમારી જવાબદારીની કઈ ખબર નથી પડતી? આ છોકરીને કાલે પેરેન્ટ્સ મીટિંગ હતી, મને કેટલા કોલ આવ્યા, મેં તમને કીધું તમે ગયા? આઈ નો બેબી, નીકળતો જતો અને આવતો જતો, પણ આ બધું પેલા નાનકાના કારણે. શું? નાનકો એ મતલબ કે બોલવા લાગ્યો મને, ઓફિસમાંથી ઝઘડો કરીને જતો રહ્યો. હવે તું કે ઓફિસમાંથી એમને બધું છોડીને જતો રહે તો હું કેવી રીતે આવી શકું? ધ્યાન રાખવા માટે કોઈ વ્યક્તિએ તો હાજર રહેવું જોઈએ ને. બરાબર છે. એટલે તમને ખબર જ હતી કે હું આજે પેરેન્ટ્સ મીટિંગમાં નથી ગયો, હું રાત્રે ઘરે જઈશ, એટલે ઓલી મને બોલશે, એટલે જ કાલ રાત્રે મોડા આવ્યા હતા ને? એકચ્યુઅલી હા, હા. ના, હવે કામ હતું. હવે શું તું પણ શું કામ ગમે તે બધા ઓર્ડર મારે એક્સેપ્ટ કરવાના હતા, પેકિંગ કરવાનું હતું અને પેકિંગ કર્યા રહેવા પછી દ્યો. હજુ કહું છું રહેવા દ્યો. કાલે મારો મગજ એટલો ખરાબ હતો, હું તમારી રાહ જોતી હતી, પણ કાલ રાત્રે તમે ન આવ્યા ને એટલે હું સૂઈ ગઈ કંટાળીને. અત્યારે મારી મગજમારી નથી કરવી. અને તમારા બે ભાઈના ઝઘડાને કારણે મારી છોકરીનું શું કામે બધું બગાડો છો? નિકિતા, પરીની સામે આવું બધું બોલવું જરૂરી છે? પછી વાત કરીશું ને આપણે બંને શાંતિથી. અને શું દરેક વાતને લઈને ઝઘડાઓ શરૂ કરી દે છે? શાંતિથી વાત કરી શકે ને મારી સાથે. હું કરું છું. ભૂલ કોની છે? થઈ ગઈ છે ભૂલ. સોરી, તને સોરી કહું છું, આ મારી પરીને સોરી કહું છું. બસ. પરીને ઈ બિચારીને આજે એની ટીચરે ક્લાસમાં ઊભી રાખી હતી. એની ટીચર એને સંભળાવે છે. હવે બાપની ભૂલની સજા છોકરી શું કામે ભોગવે? નિકિતા, ના ભોગવવી જોઈએ, પણ શું કરું? હું મોટો છું, આ જવાબદારીમાંથી છટકી તો ના શકું ને. પેલો તો રિસાઈને ઘરે આવી ગયો હતો, એને નથી ધંધાની પડી, નથી ઘરની પડી, નથી કોઈ બીજા વ્યક્તિઓની પડી, પણ મારે તો જોવાનું રહ્યું ને. આખરે ગમે એમ તોય હા મમ્મી છે, તું છે, હા મારી દીકરી છે, તો મારે બધાનો વિચાર કરવો રહ્યો. કોઈ વાંધો નહીં. એની સાથે ઝઘડો કર્યો એટલે તમે પેરેન્ટ્સ મીટિંગમાં નથી ગયા ને? હા યાર ભેણે, તો એને તો જવાબ હું આપું. ક્યાં છે? ક્યાંય હશે, ઘરમાં જ ક્યાંક હશે. પણ જો નિકિતા, એને કહેવાનો કોઈ મતલબ નથી ને યાર. મેં કહી દીધું છે, મેં ઝઘડો કરી લીધો છે. તમે એક શબ્દ ન બોલતા, એના કારણે પરીને સાંભળવું પડ્યું છે, તો હવે નહીં સાંભળવું પડશે. નિકિત, કરી છે આ તારી મમ્મી. નહીં પણ શાંતિ લેવા નહીં દે ક્યાંય. દેવભાઈ, ક્યાં જાઓ છો? હું તમારી પાસે જ આવતી હતી. ફરવા જાઉં છું, આવું છે? મારે નથી આવું. શું કામ હતું? કાલે તમે દેવાંગને પેરેન્ટ્સ મીટિંગમાં જાથી કેમ રોક્યા હતા? હવે હું કોણ રોકવા વાળો? એને નહીં જવું હોય. એને જાવું જ તું. પાછું બાર શું થયું? પણ તમારી જીભ છે ને, તમે કાબુમાં નહોતી રાખીને કાલે એની સાથે ઓફિસમાં મગજમારી કરી દીધી. અચ્છા, ઓલા મોટા ભાઈ આપણને એવું કે તમે મારા ક્લાયન્ટ લઈ જાવ છો, તમે ખખાખોડા કરો છો અને અમે અમારી જીભ કાબુમાં નથી રાખતા એમ? હા તો કરતા હોય તો કે કાલે તમે ઝઘડા, એના કારણે દેવાંગ
સ્કૂલે ન ગયા, પેરેન્ટ્સ મીટિંગમાં ન ગયા. હા તો એમાં એવું સાબિત થઈ ગયું કે દેવાંગ પરીનો પેરેન્ટ્સ નથી એમ દેવ છે ને? શું છે પણ છે તો એને પેરેન્ટ્સ મીટિંગમાં જવું જોઈએ ને. એ નથી પહોંચ્યા એનું કારણ કોણ છે? કોણ છે એનું કારણ? ભાભી મને શું ખબર? એનું કારણ તમે છો. અરે તું ભાભી કેમ ભાઈ, હું કારણ કઈ રીતે? કેમ કે તમે એની સાથે ઓફિસમાં ઝઘડો કરતા હતા. તમે ઝઘડો ન કર્યો હોત તો એ ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાત. ઓહો, આ બે કેવા છો તમે? તમે કેવા છો? ભાભી કાઠિયાવાડી, અમે કાઠિયાવાડી જ છીએ. હિન્દુ. તો અમે હિન્દુ જ છીએ. એ બસ આ ઓળખાણ કાઢવાનો ટાઈમ છે. મને જાવ તો મારું કામ છે. શાંતિ રાખો. ભાભી શું થયું છે? આટલા બરાડા કેમ નાખો છો તમે? હા, મારો જ વાંક દેખાશે. અરે હું કાલે ઈ દેવાંગ સાથે ઓફિસમાં એને ઝઘડો કર્યો. દેવાંગને પેરેન્ટ્સ મીટિંગમાં જવાનો હતા. ઈ ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યા નહીં. એના કારણે મારી છોકરીને સ્કૂલમાં બધાની સામે સાંભળવું પડ્યું. દેવ તમારે શું જરૂર હતી એમને રોકવાની? જતા હતા તો જવા દેવા. હા તો મેં એને ક્યાં રોક્યા છે? મેં એને આખી ઓફિસ સોંપી દીધી છે. હા તો તને કોણે કીધું તું કે તું ટાઈમે ઝઘડો કરે એની સાથે? અચ્છા, ભાભી મેં ઝઘડો કર્યો તો એને મીટિંગમાં જાવું તું તો એને બંધ થઈને વહી જવાય ને. પણ તો તું બોલ તો કોઈ ચૂપ રહીએ. તારી જીભ જ એવી છે. હા તો એમ કહો ને કે તમારે ઝઘડો કરવો હોય છે. જો ભાભી જો તું તારી વાળી વાત કરો છો? પણ તો તમે સમજાવો ને તમારા ઘરવાળાને. આજ સુધી મેં એને તુકારો નથી દીધો પણ આજે મારો મગજ જાય છે એની ઉપર. એના કારણે મારી છોકરીને સાંભળવું પડે. મારો ઘરવાળો ટાઈમે ઘરે ના આવે, ઘરે આવે તો ઝઘડા કરે. પણ ભાભી એ કે તો છે કે આખી ઓફિસ સોંપીને આવી ગયા તો એમને જતું રહેવાય ને ઓફિસ. ક્યારે સોંપી પૂછો એને. દેવ મુહૂર્તનો સમય નહોતો જોયો. કલાક એક એની સાથે ઝઘડો કર્યા પછી હવે હોપી દીધી તોય પ્રોબ્લેમ તમને છે. ભાભી હવે તો કઈ ટેન્શન જ નથી ને. એ ઓફિસ જવાના જ નથી. એ ઓફિસ છોડીને આવી ગયા છે ને કહે છે કે હવે ત્યાં જશે જ નહીં. પછી તો કઈ લપ નથી ને તમને. જાય ક્યાંથી? ત્યાં કઈક કાંડ કર્યા હશે. હા, કાંડ કર્યા છે તમારા તો સત્યવાદી ના રહ્યા. છે જ. અને તમે છે ને વાત વાતમાં ભાભી 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 કરીને વચ્ચે ના આવતા આ છો. તો ભાભી સિવાયનું બધું છે હવે કહી દે. હા કયો એટલે અમે બે ઝઘડીએ. આજ શીખવાડવાનું છે તમારે. તમે તમારા મોટા ભાઈ સાથે ઝઘડો, હવે એને ઝઘડો કરતા શીખવાડો. અરે તમે કાઈ ઓછું નથી મૂકતા. મારી વાત સાંભળો, તમે કાઈ ઓછું નથી મૂકતા. તો ક્યાંથી મૂકીએ? દાદરો તમે ઉતરો છો કે હું ઉતરી જાઉં? ઉતરો. થેન્ક યુ. તો જો ગંદુ છે. બા શું છે? કામ હતું તમારું. શું કામ છે? આ નિકિતા ભાભી હમણાં તમારા નાના દીકરા સાથે મગજમારી કરતા હતા. તમે આ ભાભીને અને બે ભાઈઓને કંઈક સમજાવતા હોય તો. જ્યારે જુઓ ત્યારે બસ ઘરમાં ઝઘડા જ કરતા હોય છે. એને શું સમજાવવાના? અહીંયા તો સવાર પડે ને એટલે ઝઘડાથી જ પડે ને રાતે સૂવે ને ત્યાં સુધી ઝઘડા ચાલુ જ રહેવાના. અહીંયા કોઈ શાંતિથી જીવે એવા છે નહીં. બધા તીખા મગજના છે, મરચા જેવા. એટલે એ જ રીતે રહેવાના. બા તમે તો વડીલ છો ઘરના. બની શકે કે હું મોટા ભાઈને સમજાવું તો એમને માઠું લાગે. પણ તમે તો એમના માં છો ને. તમે સમજાવશો તો એ સમજશે. એ ના સમજે. બધા જ પહેલેથી એવા છે. એ લોકોને મોટા કરતા કરતા હું એ લોકો જેવી થઈ ગઈ છું, ગરમ ભેજાની. હું એ તારા જેવી હતી દીકરા. પણ હવે શું કરું? બધાના ભેગા રહી રહીને આપણે પણ એવા થઈ ગયા. બા હું પણ તો તમારા લોકોની સાથે જ રહું છું. હું તો નથી ઝઘડો કરતી ને. અને તમારી સાથે અત્યારે હું શાંતિથી વાત કરું છું તો થોડા ધીમા રહીને વાત કરો ને. આ કોકને સંભળાય એવી રીતે શું કામને બોલો છો? તો સાંભળવા દે ને. બધાને ખબર છે કે અમારે ત્યાં બધાને આવી રીતે જ વાત કરવાની આદત છે. પણ આ આદત સારી તો નથી ને બા. કોઈ માણસને એવું થાય કે આ ઘરમાં બધા ઝઘડા જ કર કરે છે કૂતરા બિલાડાની જેમ. અને ક્યારેક મારા પિયરમાંથી જો કોઈ આવશે તો એ લોકો શું વિચારશે? આ શું બોલે છે? બોલતા તને કઈ સમજ પડે છે કે નહીં? કૂતરા બિલાડા રહીશ ઘરમાં કે માણસ રહે છે? કેવા શબ્દ તું વાપરે છે? આમ તો માણસ જ રહે છે પણ જોવા જઈએ તો કૂતરા બિલાડાની જેમ ઝઘડતા જ હોય છે ને. આવવા દે. દેવને કહું છું બધું કે આ વાત કરવાની રીત છે. અરે બા આપને કૂતરા બિલાડા કહે છે. હું એક શબ્દ બોલી તો તમને ગુસ્સો આવી ગયો. તમે લોકો આખો દિવસ આવા તીખા મગજના થઈને તીખી તીખી વાતો કરો ત્યારે મને નહીં કંઈ થતું હોય? અરે માથું દુખે છે મારું ઘરમાં. એક દિવસ એવો નથી કે આ ઘરમાં શાંતિ રહી હોય. આ ઘરમાં શાંતિ તો રહેવાની. ટેવાઈ જવાનું અમારી જેમ. આદત પાડી નાખવાની. બા હા ક્યારેક આ નાના નાના ઝઘડા કોઈ મોટું રૂપ લઈ લે ને એના કરતાં સારું છે કે તમે આ બે ભાઈઓને સમજાવો. તમને એટલી પ્રાર્થના કરું છું કે તમે માં છો,
તમે એને કહેશો તો એ માનશે તમારું. આજે દેવ આવ્યો ને ઓફિસેથી, સમજાવ્યો ને, સાંભળું, રૂમમાં વયો ગયો. તો શું કરું? કા સમજાવવા જાવ? એની પાછળ નાનો કીકો છે કે એની પાછળ દોડીને એને સમજાવું કે લે બેટા દૂધ પી લે, લે બેટા ખાઈ લે. હા હા, ભૂલી ગઈ હું કે તમે પણ એ બંનેના જ માં છો. ખોટી આશા રખાઈ ગઈ મારાથી. મને લાગ્યું કે તમને કહીશ તો તમે એમને સમજાવશો, પણ ના. સમજાવ્યો ને, સમજો. હા સારું બા, જોવા દો, ઝઘડવા દો બધાને. કૂતરા બિલારા આવ્યા, વાત છે એની. બરાબરના કૂતરા બિલારા ઓરા કરું છું. ઓ ભાઈ, હા ઓ ભાઈ, તમે કોણ અને અહીંયા પીસી ઉપર કેમ બેઠા છો? મારું નામ રવિ. તમારા નામથી મારે કોઈ મતલબ નથી, પણ અહીંયા શું કામ બેઠા છો? અહીંયા તમારો ભાઈ નથી બોલો દેવેન? હા મારો ભાઈ છે. તો એણે મને કીધું કે તારે આવવાનું છે આજથી. ઓ મારી ભાઈ, નોકરી હતું. શું એણે મને કીધું છે? અને શેની નોકરી? હા ઓફિસ મારી છે. મારી ઓફિસમાં એ કોઈ વ્યક્તિને રાખી કેવી રીતના શકે? મને તો દેવનભાઈ કીધું કે તારે નોકરી છે તો બે છે અહીંયા. એણે કીધું હોય તો જતા રહો, જાઓ. એ તમારે ને દેવેનને વહીવટ કરવાનું છે કે અરે મેં? મારી નોકરી છે, હું થોડો જાઉં અહીંથી? થોડો જાવ મતલબ? ઓફિસ મારી છે, કોમ્પ્યુટર મારું છે, જગ્યા મારી છે જ્યાં બેઠા છો એ, અને મને કહો છો કે હું થોડો જાઉં. કેટલા રૂપિયા આપ્યા છે? 25,000. મતલબ કે 25,000 રૂપિયા આપીને એ સાબિત શું કરવા માંગે છે? હે, હા ઓફિસમાં બેસાડીને કરવું છે શું? હા શું તમને શું કામે રાખ્યા છે? નહીં મતલબ કે એણે શું કામ સોંપ્યું છે તમને? આમ કંઈ સ્પેશિયલ કામ તો કીધું હશે ને કે અહીંયા બેસીને તમારે કોમ્પ્યુટરમાં આ કરવાનું છે, પેલું કરવાનું છે. હા શું કરવા રાખ્યા છે? તમારું ધ્યાન રાખવા. મારું ધ્યાન રાખવા માટે? હા, અત્યાર સુધી મારા કોમ્પ્યુટરમાંથી ડેટા ચોરતો તો એ ચોર. હા એ બધું છોડીને હવે મારું ધ્યાન રાખવા માટે માણસ રાખે છે, અને 25,000 નોકરીએ. હા ચલ ભાઈ ઉઠ, જા, નીકળ જા. મારી ઓફિસમાં કોઈની જરૂર નથી. પણ મારે સાહેબ તમારું ધ્યાન રાખવાનું છે અહીંયા. અરે પણ હું મારું ધ્યાન મારી જાતે રાખી શકું છું, મારે કોઈની જરૂર નથી. સમજાતું નથી કે પછી હું પોલીસને બોલાવીને પછી કાઢું અહીંયાથી? ના જરૂર હોય તો પછી પોલીસને બોલાવી જ લઉં ને. પછી તું દેવેન ને બધા જજો ત્યાં જેલમાં, અને જેલમાં જઈને બધી વાત કરી લેજો કે મને આ ભાઈએ પગાર ઉપર રાખ્યો હતો, આમ કર્યું હતું, તેમ કર્યું હતું. તમે ભાઈ મેન્ટલ તો લાગો છો, તો જ મને ધ્યાન રાખવાનું કીધું છે. ગાંડો છું, ખતરનાક મગજનો માણસ છું, પણ તારે શું લેવા દેવા છે? એ મારી ને મારા ભાઈ વચ્ચેની પ્રોબ્લેમ છે ને, અમે લડી લઈશું. જા, નીકળ જા. હવે જાને ભાઈ જતો હોય તો તમારું ધ્યાન કેમ રાખ્યું? હું વહી જાય તો બહાર ઊભો રહેજે, શટરની બહાર ઊભો રહે, અને પછી ધ્યાન રાખજે મારું. માણસે એવા રાખ્યા છે ને કે પોતે અહીંયા ના કઈ કરી શકે તો માણસ એવા મૂકીને જાય. જોઉં છું, આનું કંઈક તો કરવું જ પડશે હવે. હા કઈ આવી રીતના થોડો ધંધો ચાલવાનો છે? જ્યારે હોય ત્યારે બસ વિરોધ કર્યા સિવાય કઈ કામ નથી કરતો આ માણસ. નાનકા, શું કરવા શું માંગે છે તું? હા કઈશ મને? હા બોલ ને. માણસ રાખવો છે તારે મારી ઉપર નજર રાખવા માટે? માણસ રાખીશું? એ ભાઈ ઓફિસમાંથી નીકળી ગયો ને? નીકળી ગયો મતલબ? નીકળી ગયો મતલબ શું? હે, હા ઓફિસમાં નથી આવતો છતાંય તે માણસો તો રાખ્યા જ છે તો ને. મારી જગ્યાએ હું ગમે એને રાખું. ગમે એને રાખે મતલબ? ક્યાંથી તારી કંપની છે? બોલ ને, તારી કંપની છે? મારી કંપની છે, મારી. બાપુજીની કંપની છે. હા તો પણ મહેનત તો મેં કરી હતી ને, અને આમ પણ અત્યાર સુધી તે જેવું કહ્યું છે ને એવું બધું મેં કર્યું છે. હવે પછી કોઈ વાતને ચલાવી લેવામાં નહીં આવે. આ તો નથી જ ચલાવવાની ને, વાત ચલાવવાની જ નથી, આપણે અટકાવી દેવાની છે વાતને. હજી એ કહું છું તને, શાંતિથી સમજાવું છું, સમજી જાય ને તો સારું છે. આને આવો આને ના તારે શું બધાને બોલાવીને કરવું છે? શું બોલ ને. કેવું છે કે આને શાંતિથી સમજાવવું કેવાય એમ? આને તો આને શું કર્યું કે ભાઈ? બોલ ને. તો પણ આને હા તો મારી ઉપર હાથ ઉપાડી, મારી ઉપર ઉપાડીશ તું હાથ? અરે, હા? મારી ઉપર ઉપાડીશ હાથ? હે, મોટો છું હું તારા કરતા, મારા ઉપર હાથ ઉપાડે છે? મોટો છો દાનત નો ખોટો. દેખાય છે કોણ દાનત નું કેવું છે ને કેવું નહીં ને. એક નંબરનો હરામખોર માણસ છે તું. હા એ તો ભાભીને ખબર જ છે. લ્યો હા તા ભાઈ પર ઉતરે. હા તો સમજાવો ને તમારા લાડકાને. હા ઓફિસમાં 1 રૂપિયો કમાવા નથી દેતો, જ્યારે હોય ત્યારે ભાગલા ઉપર ઉતરી આવે છે. હા ઓફિસમાં નાનકડું એવું પીસી છે મારું, ત્યાં પણ મને સરખી રીતે બેસવા નથી દેતો. દેવાંગ શાંત થઈ જાઓ. આવી રીતે હાથ ચલાકી કરવાની શું જરૂર તો શું કરવું? તમે કોને?
બાકી રહ્યું છે કઈ? મોઢાની વાત કર ને. હે શાંતિ રાખને. તમે કઈ ઓછો ઝઘડો નથી કરતા. અમે ઝઘડો કરીએ છીએ પણ આવી રીતે મારામારી શું કામ કરો છો બે ભાઈ? એ જ તો બાકી હતું ને. મોઢેથી તો રોજ ઝઘડતા. કહેતી જ હતી ને હું તમને બા કે એક દિવસ નાના નાના ઝઘડા મોટું રૂપ લઈ લેશે. કેવી રીતે ઝઘડે છે બંને દુશ્મન હોય આવી રીતે તો ના ઝઘડે. હા હું તો દુશ્મનાઈ ના કરે કોઈની સાથે. આ સગા ભાઈની સાથે આવું કરતો તો દગાખોર. ઓ ભાઈ ઓ તે કઈ ઓછું નથી મૂક્યું બરાબર છે. મતલબ ધક્કો મારે છે તું મને? મારા ઘરમાં મને ધક્કો મારે છે તું? મારું ઘર છે બરાબર છે. મારું ઘર છે મેં બનાવ્યું છે હા? ખબર છે કેટલો કામ ધંધો કરે છે ને કેટલો નહીં. બેઠો બેઠો રૂપિયા ગણે છે, મફતનું ખાય છે ઘરમાં. આ તો રેવા દે ને, આટલામાં ટૂંકા ના કરતો, મને આવડે છે. દેવાંગ બસ પણ કે માણસ છો તમે. હું તો અમે લોકો મમ્મી નક્કી કરી લો. કેમ અમે લોકો મોઢાની વાત કરો ને? હાટા ભાઈ મોઢા તોડી નાખશું. આમાં વાત શું કરવાની રે? હા કઈ વાત કરી શકીએ એવું રાખ્યું નથી. વાત કરો. તમે હંમેશા એમના જ ઉપર વાંક કાઢતા હોય છો. એમનો જ વાંક હોય હંમેશા. ક્યારેય તમે કંઈ કરતા જ નથી. ના ના ઈ કરે છે ને, રાયડું નાખે છે ને પછી એમ કે શાંતિથી વાત કરું છું. તો દેવભાઈ એમાં વાંક તમારે હોય. તમે બોલો બા વચ્ચે. જ્યારે હોય ત્યારે તમે અને મોટા ભાઈ વાંક દેવનો જ કાઢતા હોય. તમારા લોકોનો ક્યારે કે વાંક જ અમારો જ વાંક છે બહુ બાપા, એવું જ કહેવા માંગો છો ને તો કહી દો ને. અમારો વાંક અમે સ્વીકારવા માટે તૈયાર છીએ, પણ હવે શું કરવાનું છે કે શું કોઈ? કઈ જ નથી. તું ના બોલ ને વચ્ચે, ચૂપચાપ ઊભી રહે અહીંયા. એની ઉપર શું રાડું પાડો છો? તમારા કારણે જ હંમેશા મારી છોકરી ઉપર રાડું પાડે છે. અમારા જ કારણે બધું થાય છે ને, એટલે જ તે હું આ ઘરેથી જતી રહું. પછી તમે લોકોને જે કરવું હોય તે કરજો. દેવ બસ મારે હવે તમારું કંઈ નથી સાંભળવું. 3 મહિનામાં મારાથી જેટલું થતું હતું મેં કર્યું. મને લાગ્યું આજ બંધ થઈ જશે, કાલ ઝઘડા બંધ થઈ જશે, પણ ક્યારેય થયા જ નહીં. મને આવા વાતાવરણમાં નથી રહેવું અને હું રહી પણ નથી. એટલે એટલે હું આ ઘરમાંથી જાઉં છું ક્યાં? મારા પિયર. એમ કઈ રીતે તું પેર જતી હતી મને એકલા મૂકીને? સાંભળ, બેટા જાઓ. એ જ કહું છું કે હું પણ એની સાથે જતો રહું છું, એટલે તમને બેયને હવે નડતા બંધ થઈ જાય. આ શું વાત કરો છો તમે લોકો? ગુજરાતીમાં અને એકદમ રાઈટ વાત કરું છું. ના જવાય આવી રીતે. બહુ બેટા એમ કે પિયર ઘરના ઝઘડા એમાં બાપના ઘરે જવાય? બા આને ઝઘડા કહો છો? હું તો આને મહાભારત કહું છું. રોજનું મહાભારત આપણા ઘરમાં હોય છે. એક દિવસ તમે એવું જોયું કે જેમાં શાંતિ હોય? અરે આવડી છોકરીના મન ઉપર શું અસર પડતી હશે ક્યારે વિચાર્યું છે તમે? જે હોય તે તમે અહીંયા જ રહો. મારે તમારી સાથે નથી રહેવું. તમારો સ્વભાવ પણ આ બધા જેવો જ છે. નહીં, મારો સ્વભાવ આ બધા લોકોની સાથે રહીને આવો થઈ ગયો છે. એટલે હવે ફાઇનલી આપણે જુદા થઈ છીએ અને આપણે ક્યાંક અલગ રહેવા છીએ. પપ્પા દાદા તો કહેતા હતા ને કે હે ને કોઈને છોડીને ન જવાય, તો કાકા કેમ જાય? સાચી વાત છે તારી, એકદમ સાચી વાત સમજાવી. નાનકા મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હકીકતમાં વાંક મારો હતો. આખરે ગમે એમ તોય તું આ ઘરનો નાનો દીકરો હતો. મારે સમજવાની જરૂર હતી કે થોડું ઘણું જતું આવતું કરીએ, એમાં શું ફરક પડવાનો છે. સાચું કહું ને તો મારા ભાઈ ભૂલ હતી મારી કે હું આપણા પરિવારની લાગણી, પ્રેમ, એકબીજાના સાથને ભૂલી ગયો હતો. નાનકા, જો મારા કારણે તારું ઘર ભાંગે કે વહુ બાપા ઘર છોડીને જાય ને, એવું હું ક્યારેય થવા દેવા નથી માંગતો. પ્લીઝ મને માફ કરી દે ને. મોટા ભાઈ બની શકે કે અત્યાર પૂરતું તમને સમજાઈ ગયું હોય, પણ સ્વભાવ છે ને પડછાયા જેવો હોય છે. ક્યારેય પીછો નથી છોડતું અને એટલે જ મને નથી લાગતું કે આ ઘરમાં ક્યારેય કોઈ શાંતિથી રહે. અને વાત તમારા બહેનની જ ક્યાં છે? ભાભી અને બા એ પણ તો આખો દિવસ ઝઘડો કરતા હોય છે. જો બેટા કોઈએ કાંઈ જવાનું નથી, બધા અહીં જ રહેવાનું છે સંપીને. મારા પંખીનો માળો વિખેરવાનો નથી, નહીં તો મને બહુ મન દુઃખ થયો. આજ પછી કોઈ ઝઘડા નહીં કરે, કોઈ ઊંચા અવાજે વાત નહીં કરે. બધા શાંતિથી સંપીને રહેજો દીકરા. ને નાનો ભાઈ છે, એને સમજાવીને વાત કરવાની. બા નાના મોઢે મોટી વાત પણ
ઘરમાં એક વડીલ હોય ને તો ક્યારેય કોઈ ઝઘડા થવા જ ન દે. જ્યારે આપણા ઘરમાં તમે વડીલ હોવા છતાંય ભાભી સાથે તાળુકા કરતા, એટલે શરૂઆત આપણે તમારાથી જ કરીએ. હું જોઈશ, જો આ ઘરમાં ખરેખર વાતાવરણ બદલાઈ ગયું હશે તો જ અહીંયા રહીશ, નહીતર મને આવું વાતાવરણ નહીં પોસાય. નહીં એટલે અમે બધા કોશિશ કરશું વાતાવરણ બદલવાની, પોતાના સ્વભાવ બદલવાની, એકબીજા સાથે રહેવાની. હા પાડી, હવે કાકા ને કાકી ક્યાંય નથી જતા, ખુશ ને?